નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. બાળકોએ શ્રી કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી મટકી ફોડના કાર્યક્રમોમાં ભાગ લીધો. આમોદમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે રણછોડજી મંદિર, વડતાલ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર, રામદેવ પીર મંદિર, લક્ષ્મીનારાયણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા, તેમજ ભજન કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તિલક મેદાન ખાતે હનુમાનજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા સાંજે 5 કલાકે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત આમોદના જનતા ચોક ખાતે આવેલ રણછોડજી મંદિર, વડતાલ સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર, રામદેવ પીર મંદિર સહિતના મંદિરોએ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાત્રે 12 નાટકોએ વિવિધ વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયા, જેમાં ગોવિંદા બનેલા યુવાનોએ મટકી ફોડી હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી. ત્યારબાદ ફટાકડાની આતશબાજી કરી શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવામાં આવ્યો. આમોદના મંદિર પરિસરમાં નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીની ધૂન ઉપર ભક્તો ઝૂમી ઉઠ્યા. ત્યારબાદ મટકી ફોડના કાર્યક્રમ બાદ ભક્તોએ બાળ નંદ લાલાને પાણને ઝુલાવી ધન્યતા અનુભવી અને ચોકલેટ પંજરીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. રાત્રિના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ બાળકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી. ભક્તોએ પોતાના નાના બાળકોને ટોપલીમાં બેસાડી ઝૂલે ઝુલાવ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે નાના બાળકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની વેશભૂષા ધારણ કરી મટકી ફોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. આમોદમાં છેલ્લા 25 વર્ષથી રણછોડરાય મંદિર ખાતે મટકી ફોડનું આયોજન થાય છે. તેમાં આમોદ ગામની તમામ ભવ્ય પબ્લિક એમાં જોડાઈ ખૂબ ઉત્સાહભેર મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ ભજવે છે અને પ્રિય રણછોડરાયના એવા ડાકોરના ગોટાનો પ્રસાદ આમોદ ગામના તમામ ગ્રામજનો પ્રસાદનો આહાર લઈ આનંદ માણે છે અને જય કનૈયા લાલકીનો આનંદ નાદ સાથે આમોદ ગામમાં ભવ્ય ઉજવાય છે. જય રણછોડ!